ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કરી લાલ આંખ હાલમાં આ વર્ષનો એટલે કે 2024નો છેલ્લો મહિનો ચાલતો હોય અને છેલ્લા દિવસો હોય અને 2025 આવવાની તૈયારી હોય ત્યારે 31st ઉજવણીની તૈયારી કરતા હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ઉપર બાજ નજર રાખી રહ્યા છે। આપ બે દ્રશ્ય જોઈ રહ્યા છે તે સૂત્રાપાડા કોડીનાર હાઈવેના છે। એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચાલકો પાસેથી લાયસન્સ પીયુસી અને હેલ્મેટ ન હોય તે વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર જ ટોટલ ₹.1000ના દંડની વસૂલાત કરવામાં આવી હતી તથા એમ.વી. કલમ 207 મુજબ 3 વાહન ડિટેન કરવામાં આવેલ છે તથા કેફી પીણું પીએ વાહન ચલાવતા 3 ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એમ.વી. કલમ 185 ગુના દાખલ કરવામાં આવેલા છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ।